ફ્રેન્ડ્સ, નમસ્કાર. કંપની લોના પેપરમાં આપણે વાત કરી રહ્યા છીએ એના સિલેબસના જુદા જુદા ટોપિકોની. એમાં સૌથી પહેલાં આપણે બે એવા વ્યક્તિઓની ચર્ચા કરવાની છે કે જે વ્યક્તિઓ કંપની માટે ઇમ્પોર્ટન્ટ છે અને જે કંપનીના સંચાલન માટે, કંપનીના અંકુશ માટે, કંપનીની દોરવણી માટે રિસ્પોન્સિબલ જવાબદાર છે. જેમાં આપણે પહેલી વાત કરી કંપની સેક્રેટરી, કે એવો એક વ્યક્તિ છે કે જે કંપની વતી જુદા જુદા ઘણા બધા કાર્યો કરે છે, પત્ર વ્યવહાર કરે છે, પછી કંપનીના સિક્રેટ્સને એ મેન્ટેન કરે છે, કંપનીના રેકર્ડ્સને એ જાળવે છે, કંપનીની જે કાંઈ સામાન્ય કહી શકાય એવી રૂટીન જે કાંઈ બાબતો છે એને હેન્ડલ કરે છે. તો આપણે એની વાત ઓલરેડી કરી લીધી. હવે આપણે જે ચેપ્ટરની વાત કરવાના છીએ એ ચેપ્ટરનું નામ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સંચાલક મંડળ અથવા ડિરેક્ટર્સ. એમાં આપણે પહેલો પ્રશ્ન છે, ડિરેક્ટર એટલે શું, તેની નિમણૂકની રીતો, કંપની ધારાની જોગવાઈઓ અને ડિરેક્ટરના સ્થાન પર નોંધ લખો. તો આપણે સૌથી પહેલાં વાત કરશું કંપનીના ડિરેક્ટર એ કોણ છે, શું કરે છે. આપણે એના અર્થને સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર છે, અને પછી એના સંદર્ભમાં જે કાંઈ મુદ્દાઓ છે એને આપણે જોશું, બરાબર. તો આપણો પહેલો પ્રશ્ન છે અને આપણું ચેપ્ટર છે એ આ છે, આપણો પ્રશ્ન આ છે, બરાબર. તો હવે આપણે એનો એક અર્થ લઈએ, એક વ્યાખ્યા લઈએ. તો એક સરસ વ્યાખ્યા જેને અર્થ તરીકે પણ લઈ શકો. ડિરેક્ટર
is the person elected by the shareholders to manage the company and who responsible for directing and controlling of the functions of the company. જો આ એક વ્યક્તિ છે, આ એવો વ્યક્તિ છે કે જે શેર હોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલો છે અને જે કંપનીનું સંચાલન સંભાળે છે અને કંપનીના કાર્યો ઉપર દેખરેખ અને કંપનીના દોરવણી આપે છે. હવે તમે જો યાદ કરો તો કંપનીના જે લક્ષણો લીધેલામાં એમાં આપણે એક લક્ષણ લીધેલું હતું કે કંપની એ લોકશાહી સ્વરૂપ છે. શું કામ લોકશાહી છે? તો કે જેમ લોકશાહી તંત્રમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંચાલન સંભાળે છે એમ કંપનીમાં પણ શેર હોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલા જે એના પ્રતિનિધિઓ છે એ કંપનીનું સંચાલન સંભાળે છે અને કંપનીના જુદા જુદા કાર્યો ઉપર દેખરેખ રાખે છે અને દોરવણી આપે છે. પહેલાં આપણે આનું ગુજરાતી લઈએ, પછી આપણે જેને કહેવાય કે એનું સમજવાનો પ્રયત્ન કરીએ. ડિરેક્ટર ઇઝ ધ પર્સન ઇલેક્ટેડ બાય ધ શેર હોલ્ડર્સ to manage the company and who responsible for directing and controlling of the functions of the company. બરાબર? આપણે એનો અર્થ આપણે લઈએ, ગુજરાતી લઈએ. બરાબર? ડિરેક્ટર એટલે એવી વ્યક્તિ કે જે શેર હોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલ છે, શેરહોલ્ડર દ્વારા કંપનીનું સંચાલન કરવા ચૂંટાયેલ છે અને કંપનીની દોરવણી અને અંકુશ માટે જવાબદાર છે. બરાબર? તમે આ રીતે તમે એનો એક ગુજરાતી યાદ રાખી શકો. બરાબર છે? ડિરેક્ટર એટલે એવી વ્યક્તિ કે જે શેર હોલ્ડર્સ દ્વારા કંપનીનું સંચાલન કરવા માટે ચૂંટાયેલ છે અને કંપનીની દોરવણી અને અંકુશ માટે જવાબદાર છે. બરાબર? તો આ રીતે તમે એનું ગુજરાતી લખી શકો. હવે આપણે એને સહેજ સમજવાનો પ્રયત્ન કરીએ. જો હવે કંપની છે, બરોબર, એના માલિકો કોણ છે? તો કે એના માલિકો છે શેર હોલ્ડર્સ. હવે આ એવા લોકો છે કે જે કંપનીના માલિકો તો છે પણ કંપનીના રોજબરોજમાં જે સંચાલન છે, કંપનીનું જે રોજબરોજનું સંચાલન છે એમાં એ ભાગ લઈ શકતા નથી. કોઈ વ્યવસાયી છે, કોઈ મજૂર છે, કોઈ છે નાનો દુકાનદાર છે, આ બધા એવા લોકો છે કે જે કંપનીના માલિકો છે, કંપનીની મૂડીમાં એ પોતાનો હિસ્સો આપે છે પણ કંપનીનું જે રોજબરોજનું સંચાલન છે એમાં એ ભાગ લઈ શકતા નથી અથવા એ કરી શકતા નથી. તો હવે શું થાય છે? તો કે હવે આ લોકો બધા ભેગા થાય અને પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે. કંપનીનું સંચાલન કરવા માટે, કંપનીને દોરવણી આપવા માટે, કંપનીના જુદા જુદા કાર્યો ઉપર અંકુશ રાખવા માટે. તો આ લોકો જેમ આપણે કેમ છે કે ભાઈ આપણે ભારતની અંદર આપણે બધા ભારત જેને કહેવાય ને કે ભારત લોકશાહી દેશ છે, બરાબર? લોકો દ્વારા
આ દેશ છે એ ચાલે છે એમ આપણે કહીએ છીએ, બરાબર. પણ ખરેખર તમે જોવા જાઓ તો લોકો કાંઈ દેશને ચલાવી ન શકે. રોજબરોજનું જે કાંઈ ગવર્નન્સ છે એમાં કાંઈ બધા લોકો ભાગ ન લઈ શકે. એટલે આપણે બધા શું કરીએ છીએ તો કે આપણે આપણા પ્રતિનિધિ તરીકે જુદા જુદા વ્યક્તિઓને પસંદ કરીએ છીએ અને એ લોકો આપણી વતી સંચાલન કરે છે, દેશને ચલાવે છે. ધારાસભ્ય ધારો કે છે, બરાબર, તો આપણે એને ઇલેક્ટ કરીએ, ચૂંટીએ, એ આપણા વતી ધારાસભામાં જાય અને આપણા વતી ત્યાં જે ગવર્નન્સ છે, બરાબર, સંચાલન, એમાં એ ભાગ લે અને જેને કહેવાય કે એ સંચાલન કરે. પછી આપણે MP છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેને આપણે કહીએ છીએ, બરાબર છે, સંસદ સભ્ય, આપણે એને પસંદ કરીએ, ચૂંટીએ, એ આપણા વતી લોકસભામાં જાય અને આપણા વતી ત્યાં એ સમગ્ર દેશના સંચાલનમાં ભાગ લે. તો જેમ ભારત એક લોકશાહી યુનિટ છે એમ કંપની પણ એક લોકશાહી યુનિટ છે. તો અહીંયા શેર હોલ્ડરો કંપનીનું સંચાલન કરવા માટે, કંપનીની દોરવણી માટે, કંપની ઉપર અંકુશ રાખવા માટે કેટલાક પ્રતિનિધિઓની પસંદગી અથવા ચૂંટણી કરે છે, ચૂંટે છે, ઇલેક્ટ. હવે આ લોકો છે એ લોકો શું કરે છે, આને આપણે કહીએ છીએ ડિરેક્ટર્સ. આ બધા ડિરેક્ટર્સ જેને આપણે શેર હોલ્ડરોના પ્રતિનિધિ કહીએ છીએ એ વાસ્તવમાં કોણ છે? ડિરેક્ટર્સ છે. અને આ આખું જે મંડળ શેર હોલ્ડર દ્વારા ચૂંટવામાં આવેલું આવું જે પ્રતિનિધિઓનું મંડળ છે એને આપણે કહીએ છીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જેને ગુજરાતીમાં કહેવાય છે સંચાલક મંડળ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આપણે શોર્ટમાં BOD તરીકે ઓળખીએ છીએ. BOD એ બીજું કાંઈ નથી પણ શેર હોલ્ડર્સ દ્વારા કંપનીનું સંચાલન કરવા માટે, કંપનીની દોરવણી માટે, કંપનીના ઉપર અંકુશ રાખવા માટે ચૂંટવામાં આવેલું પ્રતિનિધિ મંડળ. અને આ પ્રતિનિધિઓ જેને ડિરેક્ટર્સ કહીએ છીએ એ આના વતી સમગ્ર કંપનીનું સંચાલન સંભાળે છે, સમગ્ર કંપની છે એના ઉપર અંકુશ રાખે છે અને દોરવણી આપે છે. કારણ કે આ એવા લોકો હોય છે જેની પાસે મેનેજમેન્ટની ક્ષમતા હોય છે, કંપની ચલાવવાનો અનુભવ હોય છે. તો શેર હોલ્ડરો આવા લોકોને પસંદ કરે, ચૂંટે અને આવું આખું જે મંડળ ઊભું થાય એ મંડળ છે એ સમગ્ર કંપની છે એનું સંચાલન સંભાળે, દોરવણી આપે, અંકુશ રાખે. તો જે ડિરેક્ટર છે એ એવો વ્યક્તિ છે કે જે શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલ છે અને જે કંપનીનું સંચાલન સંભાળે છે શેર હોલ્ડરો વતી અને કંપનીના જુદા જુદા જે કાર્યો છે એના ઉપર એ દેખરેખ અથવા અંકુશ રાખે છે, દોરવણી આપે છે. તો આપણે એની માટે કહી શકીએ કે કંપની ડિરેક્ટર એટલે એવી વ્યક્તિ, કેચ માય વર્ડ્સ, એવી વ્યક્તિ કે જે શેર હોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલ છે અને કંપનીના સંચાલન, નીતિઓની દોરવણી અને અંકુશ માટે જવાબદાર છે. ઇન શોર્ટ એન્ડ સિમ્પલ, શેર હોલ્ડર્સ દ્વારા કંપનીના સંચાલન માટે ચૂંટાયેલી વ્યક્તિ, ધેટ ઇઝ એ કંપની ડિરેક્ટર. બરાબર. તો આ રીતે તમે એનો અર્થ છે એ યાદ રાખી શકો. બરાબર છે. હવે આપણે વાત કરીએ મેથડ્સ ઓફ એપોઇન્ટમેન્ટ, એની નિમણૂકની રીતો, કઈ રીતે એ નિમણૂક પામે છે. બરાબર. હવે આવે છે નિમણૂકની રીતો. એમાં પહેલું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા. બરાબર. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે એમાં સૌથી પહેલાં ડિરેક્ટર્સની આખી યાદી છે એ દર્શાવવામાં આવે છે. આ લોકો છે એ કંપનીનું સમગ્ર સંચાલન શેર હોલ્ડરો વતી સંભાળશે. બરાબર છે. તો આની અંદર જેનું નામ હોય એ ડિરેક્ટર આપોઆપ બને છે. બરાબર છે. નંબર 2, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. બરાબર છે. આની અંદર જે લોકો સહી કરે એ લોકો આપોઆપ ડિરેક્ટર ગણાય છે. કારણ કે મેમોરેન્ડમ એટલે કંપનીનું બંધારણ, કંપની જેના ઉપર ઊભી થાય છે એવો પાયાનો દસ્તાવેજ, ધેટ ઇઝ એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. બરાબર છે. એમાં જે લોકો સહી કરે છે એ લોકો ડિરેક્ટર ગણાય છે. બરાબર. તો આ રીતે આર્ટિકલ્સ અને મેમોરેન્ડમ દ્વારા ડિરેક્ટર્સ છે એની નિમણૂક થાય છે. તમે આ રીતે તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. બરાબર છે. ડિરેક્ટર્સની નિમણૂકની રીતો આપણે લઈ રહ્યા છીએ.
પછી નંબર 3 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા, બરાબર. જો એમાં ઘણીવાર એવું બને કે કોઈ આકસ્મિક સંજોગો ઊભા થાય તો સંચાલક મંડળ છે એ કામ ચલાવ ધોરણે જેને કહી શકાય કે કોઈ ડિરેક્ટરની નિમણૂક કરી શકે. પછી વધારાના ડિરેક્ટરની પણ નિમણૂક છે એ સંચાલક મંડળ કરી શકે. અને અવેજી કોઈ ધારો કે ડિરેક્ટર બહાર જાય અથવા એ ગેરહાજર હોય તો એની અવેજીમાં કામ કરવા માટે સંચાલક મંડળ છે એ કામ ચલાવ ધોરણે ડિરેક્ટરની નિમણૂક કરી શકે. તો આ રીતે ઘણીવાર સંચાલક મંડળ દ્વારા પણ ડિરેક્ટર્સની નિમણૂક થતી હોય છે, બરાબર છે. પછી નંબર 4 કેન્દ્ર સરકાર દ્વારા, બરાબર. ઘણીવાર એવું બને કે કોઈ કંપની છે એ કંપનીમાંથી ફરિયાદો આવે, સરકાર સુધી કોઈ ફરિયાદ પહોંચે કે ભાઈ ધારો કે શેર હોલ્ડરોનું અમુક જૂથ છે એ એવી કમ્પ્લેન કરે કે ભાઈ અમારા ઉપર જુલ્મ કરવામાં આવે છે, અમારા હકો છીનવવામાં આવે છે, અમારી સાથે અન્યાય થાય છે. તો સરકારને એમ લાગે કે ભાઈ આપણે આમાં ઇન્ટરફિયર કરવું જોઈએ. તો સરકાર છે એ આવા સંજોગોએ વધુમાં વધુ 2 ડિરેક્ટરની નિમણૂક કરતી હોય છે, બરાબર. તો આવા ડિરેક્ટરો છે એ સરકાર દ્વારા નિમાતા હોય છે, તો એ પણ એક નિમણૂકની રીતો કહી શકાય, બરાબર છે. નંબર 5 ફોર એક્ઝામ્પલ શેર હોલ્ડર્સ દ્વારા, બરાબર. વાર્ષિક સામાન્ય સભા હોય તો એમાં ડિરેક્ટરોની નિમણૂક થાય છે મોટાભાગે, બરાબર. પછી કાયદેસરની જે પ્રથમ સભા હોય એમાં પણ નિમણૂક થાય છે. મોટાભાગે સિસ્ટમ એવી હોય છે કે દર વર્ષે જે એન્યુઅલ જનરલ મિટિંગ ભેગી થાય શેર હોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભા, તો એમાં ડિરેક્ટરની નિમણૂક થતી હોય છે, બરાબર છે. તો શેર હોલ્ડર્સ દ્વારા પણ આ રીતે નિમણૂક થતી જોવા મળે છે, બરાબર છે. અને નંબર 6 ત્રાહિત પક્ષ દ્વારા, બરાબર છે. એમાં નાણાકીય કોર્પોરેશન, પછી ડિબેન્ચર હોલ્ડર્સ, પછી બેંક, બરાબર. પછી મજૂર મંડળો, આ બધા ત્રાહિત પક્ષો છે, બરાબર, કે જેને કંપની સાથે કંપનીમાં એનું હિત સમાયેલું છે, કંપનીમાં એ કોઈ પણ રીતે જોડાયેલા છે. તો આવા જે પક્ષકારો છે એ પણ પોતાના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી શકે ડિરેક્ટર્સની. જે સંચાલક મંડળ હોય એમાં એકાદ કે 2 ડિરેક્ટરો એવા હોય કે જે આવા પક્ષો દ્વારા ચૂંટાયેલા હોય અથવા આવા પક્ષો દ્વારા મુકાયેલા હોય, બરાબર. ધારો કે કોઈ નાણાકીય કોર્પોરેશન છે એણે કોઈ મોટી લોન આપી હોય તો એ કરાર કરી શકે અને એકાદ ડિરેક્ટરની નિમણૂક પોતે કરી શકે. પછી ધારો કે ડિબેન્ચર હોલ્ડર છે તો ડિબેન્ચર હોલ્ડર્સ છે એ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે થઈને કોઈ એકાદ વ્યક્તિ અથવા કંપની સાથે જે નક્કી કરવામાં આવેલું હોય એ રીતે એકાદ કે 2 ડિરેક્ટરની નિમણૂક કરી શકે. પછી બેંક છે, કોઈ બેંક ધારો કે લોન આપી હોય, બેંકનું એમાં મોટું હિત સમાયેલું હોય તો બેંક છે એવો કરાર અગાઉથી કરી કે ભાઈ અમે તમને લોન આપશું પણ અમારા એક ડિરેક્ટર છે અથવા અમારો એક પ્રતિનિધિ તમારા સંચાલક મંડળમાં કામ કરશે, જેથી કરીને અમારા હિતોનું અમે રક્ષણ કરી શકીએ. તો એ રીતે પણ નિમણૂક થતું હોય છે. અને ઘણીવાર મજૂરો છે એ એવો દબાણ કરે સંચાલક મંડળ ઉપર કે ભાઈ તમારે મજૂરોમાંથી અથવા કર્મચારીઓમાંથી ઓછામાં ઓછા 2 કે 1 ડિરેક્ટર છે એને તમારા સંચાલક મંડળમાં સ્થાન આપવાનું અને એ લોકો અમારા વતી ત્યાં અમારા પ્રતિનિધિ રૂપે રહેશે અને કંપનીના સંચાલનમાં પોતે હિસ્સો લેશે. તો આ રીતે ત્રાહિત પક્ષો દ્વારા પણ આ રીતે ડિરેક્ટર્સની નિમણૂક થતી હોય છે. તો આ છે નિમણૂકની કેટલીક સામાન્ય રીતો, બરાબર છે. પછી આપણે વાત કરીએ કંપની ધારાની જોગવાઈઓ. ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈઓ છે એને આપણે અહીંયા સેટ જોઈ લઈએ, બરાબર. પહેલી વાત, ડિરેક્ટર કોણ બની શકે? તો કે ડિરેક્ટર ફક્ત જીવંત વ્યક્તિ બની શકે, બરાબર. કોઈ સંસ્થા કે કોઈ કંપની કે કોઈ ભાગીદારી પેઢી ડિરેક્ટર તરીકે નિમી શકાતી નથી. ડિરેક્ટર તરીકે ફક્ત જીવંત વ્યક્તિને જ, માનવ તત્વને જ નિમી શકાય, બરાબર. તો આ એનો પહેલી જોગવાઈ છે, બરાબર. પછી બીજું, ડિરેક્ટરની સંમતિ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી,
જે લોકો ડિરેક્ટર તરીકે કામ કરવા માગે છે એણે પોતાની સંમતિ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. આપણે પહેલાં પણ વાત કરી કે ભાઈ દરેક રાજ્યમાં કંપનીના કામકાજ સંભાળવા માટે કોર્પોરેટના જે કાંઈ ફંક્શન્સ છે એને ઉપર કંટ્રોલ કરવા માટે અને સંભાળવા માટે દરેક રાજ્યમાં કંપની રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવેલી હોય છે. બરાબર, આ સરકારનો એક અધિકારી છે અને જે કંપનીની નોંધણી પછી કંપની સાથે જોડાયેલા જુદા જુદા જે કાંઈ કાનૂની જે કાંઈ પ્રક્રિયાઓ છે એને એ હેન્ડલ કરતો હોય છે. તો જે વ્યક્તિ ડિરેક્ટર તરીકે કામ કરવા માગે છે એણે પોતાની લેખિત સંમતિ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. એ પણ એક જોગવાઈ છે. બરોબર છે. નંબર 3, ડિરેક્ટરની શેર ખરીદવાની કબૂલાત રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી. જે વ્યક્તિ ડિરેક્ટર તરીકે કામ કરવા માગે છે એણે કેવી કબૂલાત આપવી પડે, એક એવી એફિડેવિટ આપવું પડે કે ભાઈ હું આ કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરવા માગું છું અને હું લાયકાતના શેર ખરીદવાની કબૂલાત આપું છું. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે ડિરેક્ટર બનવું હોય તો લાયકાતના કેટલાક શેરો એને ખરીદવા પડે. એ આમનામ ડિરેક્ટર ન બની શકે, એને કેટલાક શેરો ખરીદવા પડે. તો એણે એવી કબૂલાત આપવી પડે, એફિડેવિટ આપવી પડે કે ભવિષ્યમાં જ્યારે કંપની શેર બહાર પાડશે, બરાબર છે, ત્યારે હું જે કાંઈ લાયકાત નક્કી કરવામાં આવેલી છે એ મુજબ હું એના આટલા શેર ખરીદીશ. આ કબૂલાત એણે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. બરાબર છે. નંબર 4, કંપનીના અધિકારી કર્મચારી નાણાકીય લાભ આપનાર ની ખાસ ઠરાવ દ્વારા નિમણૂક. કંપની પોતાના જ કોઈ અધિકારીને ડિરેક્ટર તરીકે નિમી શકે, કોઈ કર્મચારીને પણ ડિરેક્ટર તરીકે નિમી શકાય, કોઈએ કાંઈ ખાસ નાણાકીય લાભ આપેલો હોય, કોઈ બહારનો પક્ષકાર હોય, બરાબર, અને એણે કંપનીને કોઈ વિશિષ્ટ કહી શકાય એવો કોઈ નાણાકીય લાભ આપેલો હોય, તો એવા કોઈ વ્યક્તિને પણ એની સાથે કરાર થયો હોય એ મુજબ ડિરેક્ટર તરીકે નિમી શકાય. પણ આવા પક્ષકારોને જ્યારે ડિરેક્ટર તરીકે નિમવાના હોય ત્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને પછી એને નિમી શકાય. બરાબર છે. તો આ રીતે કેટલીક જોગવાઈઓ આપણે જોઈ રહ્યા છીએ. નંબર 5, જો કોઈ વ્યક્તિની જગ્યાએ અવેજી ડિરેક્ટર નિમવાના હોય, એટલે કે કોઈ વ્યક્તિ ધારો કે ગેરહાજર છે કોઈ પણ કારણોસર, તો એની જગ્યાએ આપણે એનું કામકાજ સંભાળવા માટે અવેજી ડિરેક્ટરની નિમણૂક કરી શકીએ. પણ આવી નિમણૂક કરતી વખતે યાદ રાખવાનું કે આ નિમણૂક 3 માસ માટે કરી શકાય. પછી એની માટે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં સત્તા હોવી જોઈએ. અને ત્રીજું, આ માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે. બરાબર છે. જે સામાન્ય સભા છે એમાં પહેલાં તો ઠરાવ પસાર કરવો પડે. એ પહેલાં આપણે આપણા આર્ટિકલ્સને તપાસવું પડે કે આ અંગે આપણા આર્ટિકલ્સમાં જોગવાઈ છે કે નહીં, અથવા આપણું આર્ટિકલ્સ આ અંગે આપણને સત્તા આપે છે કે નહીં. અને આવી નિમણૂક 3 માસ માટે કરી શકાય. બરાબર છે. તો આ રીતે અવેજી ડિરેક્ટરની નિમણૂક છે એ કરવામાં આવતી હોય છે. એ અંગેની આ જોગવાઈ છે. બરાબર છે. નંબર નેક્સ્ટ, કોઈ જગ્યા આકસ્મિક ખાલી પડે
તો એ જગ્યા માટે કામચલાઉ ધોરણે, એટલે કે જ્યાં સુધી વાર્ષિક સામાન્ય સભા ન આવે અને જ્યાં સુધી શેર હોલ્ડર દ્વારા કોઈ ડિરેક્ટરની નિમણૂક ન થાય ત્યાં સુધી સંચાલક મંડળ છે એ કોઈ ડિરેક્ટરની નિમણૂક કરી શકે. બરાબર છે. કોઈ વ્યક્તિ, કોઈ ધારો કે કોઈ ડિરેક્ટર મૃત્યુ પામ્યો હોય તો એની જગ્યા ખાલી પડી હોય, કોઈ ડિરેક્ટર નાદાર જાહેર થયો હોય તો એની જગ્યા ખાલી પડી હોય, કોઈ ડિરેક્ટરે સ્વેચ્છાએ રાજીનામું આપી દીધેલું હોય તો એની જગ્યા ખાલી પડી હોય. તો આવા આકસ્મિક સંજોગોમાં જ્યારે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલક મંડળ છે એ કામચલાઉ ધોરણે અથવા આગામી વાર્ષિક સામાન્ય સભા જ્યાં સુધી બોલાવવામાં ન આવે અને જ્યાં સુધી શેરહોલ્ડર્સ દ્વારા કોઈ ડિરેક્ટરની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી સંચાલક મંડળ છે એ કોઈપણ વ્યક્તિની નિમણૂક એઝ એ ડિરેક્ટર કરી શકે. બરાબર છે. કોઈપણ કંપની પોતાના ડિરેક્ટર્સની સંખ્યામાં વધારો કે ઘટાડો કરવા માગતી હોય તો સૌથી પહેલાં તો એણે આર્ટિકલ્સની તપાસ કરવી જોઈએ કે આપણા આર્ટિકલ્સમાં આ અંગેની જોગવાઈ છે, આપણું આર્ટિકલ્સ આ અંગે આપણને સત્તા આપે છે. જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન આ અંગેની સત્તા આપતું હોય તો એણે મધ્યસ્થ સરકારની, કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે. મધ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર જો પરવાનગી આપે તો કંપની પોતાના ડિરેક્ટરની સંખ્યામાં વધારો કે ઘટાડો કરી શકે. બરાબર છે. તો એ પણ એક ખાસ આપણે યાદ રાખી શકીએ. બરાબર છે. બરાબર છે. જ્યારે કોઈ કંપનીમાં અમુક શેર હોલ્ડરો છે એના ઉપર જુલ્મ કરવામાં આવતો હોય, કંપનીમાં ગેરવ્યવસ્થા આખી ઊભી થઈ ગઈ હોય અને અમુક શેર હોલ્ડરો એવી કમ્પ્લેન કરતા હોય કે ભાઈ અમારા ઉપર જુલ્મ થાય છે, અમારા હકો છે એ છીનવી લેવામાં આવે છે, અમારા હકોનું અમને પાલન કરવા દેવામાં આવતું નથી, અમારી સાથે અન્યાય થાય છે. બરાબર છે. ગેરવ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. તો આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર છે એને એમ લાગે કે ભાઈ આપણે આમાં ઇન્ટરફિયર કરવું જોઈએ તો કેન્દ્ર સરકાર છે એ પોતાના પ્રતિનિધિ તરીકે ડિરેક્ટરની નિમણૂક કરે છે અને એ ડિરેક્ટર આવે, જુલ્મ અને ગેરવ્યવસ્થાના બધા જે કંઈક બાબતો છે એને જોવે અને પછી પોતાનો રિપોર્ટ છે એ સરકારને આપે. તો આ રીતે સરકાર પણ આમાં ઇન્ટરફિયર કરતી હોય છે. તો આ બધા જે છે એ બધા એવા મુદ્દાઓ છે કે જેને તમે કંપની ધારાની જોગવાઈઓ તરીકે લઈ શકો. બરાબર છે. તો આ છે કંપની ધારાની કેટલીક જોગવાઈઓ. અને હવે લઈએ આપણે એનું સ્થાન. ડિરેક્ટરનું સ્થાન છે એ કેવા પ્રકારનું છે, એ કોણ છે? તો એની માટે આપણે એક આખો ચાર્ટ લઈએ. પહેલું ટ્રસ્ટી, બીજું એજન્ટ અને ત્રીજું પાર્ટનર. જો ટ્રસ્ટી, એજન્ટ અને પાર્ટનર. બરાબર. હવે ડિરેક્ટરને આપણે ટ્રસ્ટી તરીકે ગણવા, એજન્ટ તરીકે ગણવા કે ભાગીદાર તરીકે ગણવા? બરાબર. હવે ટ્રસ્ટી કોને કહેવાય? તો કે જેના ઉપર વિશ્વાસ મૂકીને આપણે સંચાલન આપીએ, બરાબર, એ વ્યક્તિને આપણે ટ્રસ્ટી તરીકે ઓળખીએ છીએ. કોઈ ધારો કે મિલકત છે તો એ મિલકતનું સંચાલન કરવા માટે થઈ અને આપણે એક વ્યક્તિને નિમી દઈએ, બરાબર છે કે ભાઈ તમે ટ્રસ્ટી,
તમારે આ સમગ્ર જે કંઈ મિલકત છે એનું સંચાલન કરવાનું. તો જેના ઉપર વિશ્વાસ મૂકી, બરાબર, અને આપણે નાણાકીય વહીવટ સોંપીએ છીએ, મિલકતનો વહીવટ સોંપીએ છીએ, એને ટ્રસ્ટી કહેવામાં આવે છે, બરાબર છે. તો એ સંદર્ભમાં જોવા જઈએ તો આપણે આને ટ્રસ્ટી કહેવાય, તો કે હા ટ્રસ્ટી કહેવાય. શું કામ? તો કે સમગ્ર શેર હોલ્ડર્સ, બરાબર છે, એ સમગ્ર શેર હોલ્ડર્સ છે એ આના ઉપર વિશ્વાસ મૂકી અને કંપનીનું વહીવટ કરવાની તમામ સત્તા એને આપી દે છે, બરાબર. તો ડિરેક્ટર એવો વ્યક્તિ છે કે જેના ઉપર વિશ્વાસ મૂકી અને શેર હોલ્ડરો સમગ્ર નાણાકીય વહીવટ અને સંચાલન એને આપે છે. બીજું તો કે ટ્રસ્ટીનું બીજું કામ શું હોય છે? તો કે જે કાંઈ મિલકત છે એની જાળવણી કરવાની. તો ડિરેક્ટર છે એનું પણ આ જ કામ છે કે એણે કંપનીની મિલકતોની જાળવણી કરવાની છે, બરાબર છે. અને ત્રીજું તો કે ટ્રસ્ટી એવો વ્યક્તિ છે કે જેણે પોતાના ટ્રસ્ટના અથવા પોતે જેનો પ્રતિનિધિ છે એના હિતમાં કાર્યો કરવાના, બરાબર છે. તો ડિરેક્ટર પણ આ જ કામ કરે છે, એ કંપનીના હિતમાં સમગ્ર કામ કરે છે, શેર હોલ્ડરોના હિતમાં સમગ્ર કામ કરે છે. તો એ સંદર્ભમાં જોવા જઈએ તો કંપનીનો ડિરેક્ટર એ ટ્રસ્ટી છે, એને ટ્રસ્ટી તરીકે ગણી શકાય, બરાબર છે. બીજું એજન્ટ કોને કહેવાય? તો કે જે બીજા વતી કામ કરે, બરાબર છે. એજન્ટ છે એ બીજા વતી કામ કરતો હોય છે. તો બીજા વતી કામ કરનાર વ્યક્તિને આપણે એજન્ટ કહીએ છીએ. હવે આ સંદર્ભમાં જોવા જઈએ તો એને એજન્ટ કહી શકાય, તો કે આ એજન્ટ કહી શકાય. શું કામ? તો કે કંપની જે છે એ એને સમગ્ર સત્તા આપે છે કામ કરવા માટેની, બરાબર છે. પ્લસ એ કંપની વતી વાટાઘાટો કરે છે. જો આમાં બે પક્ષો હોય, જ્યાં એજન્ટ હોય ત્યાં બે પક્ષો હોય, એક તો એજન્ટ અને બીજો પ્રિન્સિપલ, બરાબર. હવે આ જો આ કોણ છે? આ કંપની છે. આ કોણ છે? તો કે ડિરેક્ટર છે. તો આ એને સમગ્ર સત્તા આપી દે કે ભાઈ તમે અમારા વતી કામ કરજો. જેમ પ્રિન્સિપાલ એજન્ટને સમગ્ર સત્તા આપી દે છે એમ કંપની પણ ડિરેક્ટરને સમગ્ર સત્તા આપી દે છે કામ કરવા માટેની. બીજું આ જે છે એ આના વતી બધી વાટાઘાટો કરે, જે કાંઈ પક્ષો હોય બીજા એની સાથે વાટાઘાટો કરવાની હોય, ડીલ કરવાની હોય, એ આ કરે આના વતી. તો અહીંયા પણ એ જ છે, ડિરેક્ટર જે છે એ કંપની વતી જુદા જુદા પક્ષકારો સાથે વાટાઘાટ કરે છે. અને ત્રીજું કે આ જ્યારે આ રીતે હોય ત્યારે એજન્ટ છે એ છૂપો નફો કરી શકતો નથી, આની જાણ વિના કરાર કરી શકતો નથી, અથવા એ આને દગો આપી શકતો નથી. આ નિયમ છે. એજન્ટ છે એણે પોતાનો જે પ્રિન્સિપાલ હોય એની જાણ વગર છૂપો નફો કરવાનો નહીં, બરાબર. એની જાણ વિના કોઈ કરાર કરવાનો નહીં અને એને દગો આપવાનો નહીં. ડિરેક્ટર પણ આ જ છે. ડિરેક્ટરનું સ્થાન પણ આ રીતનું છે. એણે પોતાની કંપનીને અંધારામાં રાખીને કોઈ નફો કમાવાનો નથી.